આજે આપણે સાબુદાણાના ગોટા બનાવવાના છે ફરાળી। આપણે આ સાબુદાણા પલાળી દીધા હતા સવારમાં 7 થી 8 કલાક માટે, અને પછી એને 2 કલાક માટે કોરા કરવાના, જેથી આવી રીતે કોરા અને એકદમ પલળી જાય। આપણે આ બટેકા લીધા છે 7 થી 8 બટેકા આપણે બાફી દીધા છે। આ ટોપરાનું સીંગ છે, આમ સીંગનો ભૂકો છે, ધાણા જીરું છે, આ ગરમ મસાલો છે, આખા ધાણા તલ અને વરિયાળીને અસકચરા ખાંડી દેવાના છે, ખાંડ છે, સ્વાદ અનુસાર મીઠું, ધાણા, આદુ મરચાંની પેસ્ટ, લીંબુ અને આપણે આ ફરાળી લોટ છે। સૌ પ્રથમ પહેલાં આપણે આખા ધાણા તલ અને વરિયાળીને અસકચરા ખાંડી નાખીએ। આપણા ધાણા વરિયાળીને તલ ખાંડાઈ ગયા છે, પહેલાં આપણે બટેકા સૂંધી દઈએ આ બાઉલમાં। બટેકા મેં વહેલા બાફી દીધા હતા ને, એટલે કડક થઈ ગયા છે થોડા, પણ કોરા થાય એમ, વડા સારા થાય એના માટે। બટેકા આખા ના રહેવા પડે, એ બધા સૂંધી દેવાના એકદમ। સૂંધાઈ ગયા છે આપણા બટેકા। એની અંદર આપણે આ પલાળેલા સાબુદાણા એડ કરીશું। બધા નાખી દેવાના સાબુદાણા, લોટ નાખી દેવાનો આપણે આ ફરાળી, જેટલો જોઈએ એટલો નાખવાનો, પછી એવું લાગે તો ફરી પાછો નાખવાનો। આ મરચાં અને આદુની પેસ્ટ, ધાણા, ટોપરાનું સીણ છે, સિંગનો ભૂકો, આપણી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, આપણે જેવું ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખવાનું, ગરમ મસાલો છે, ધાણા જીરું, લીંબુ। અમારા ઘરમાં લીંબુ ઓછું, ખાટું ઓછું ખાઈએ, એટલે લીંબુ થોડુંક અડધું જ નાખ્યું છે। તમારે વધારે જોવે તો વધારે નાખવાનું લીંબુ એમ। બસ આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે। આપણો આ માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। એક કડાઈ લીધી, તેલ ગરમ કરવા મૂકી દઈએ ને, તેલ ગરમ થઈ જાય, આપણે ટીકી તૈયાર કરીએ ને ત્યારે તેલ આવી જાય આપણું। હવે આપણે ટીકી તૈયાર કરીશું। આવી રીતે આપણે થોડી નાની ને પતલી પતલી આવી બનાવવાનું। આવી રીતે ટીકી બનાવી દેવાની આપણે, ત્યાં આપણું તેલ ગરમ થઈ જાય છે। આપણી આ બધી ટીકી તૈયાર છે। આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, આપણે જોઈ જોઈએ, જો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે વડા મૂકી દઈશું, બધા જ મૂકી દેવાના, જેટલા નાના એટલા। અમુક વડા જાડા લાગે તો આમ દબાવતો જવાનું, અમુક થોડો ગેસ ધીમો રાખવાનો, બહુ તેલ આવી જાય ને। આપણે જેમ જેમ તળાતા જાય એમ આપણે બહાર કાઢતા જવાના વડા।
ફરાળી લોટ છે એટલે થોડાક કલર તો આવો જ થશે, બ્રાઉન જેવો. બીજા આપણે ત્યાં નાખી દઈશું થોડાક. એટલા તળાઈ ગયા, ફરી પાછા કાઢતા જવાના અને આપણે પાછા નાખતા જવાના વડા. હવે આપણે આ બધા જેમ સડી જાય એ કાઢી લેવાના. સડી ગયા છે આપણા. આ આપણા વડા, સાબુદાણાના વડા તૈયાર છે. આપણા વડા તૈયાર છે. બસ અમારી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. રાધે રાધે, હરે કૃષ્ણ.